જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયોમાં। જ્યાં દેવતાઓનો વાસ ના હોય ત્યાં રાક્ષસોનો વાસ આપે રૂપે થઈ જાય તે વાત ઉપર માતાજી આજના પ્રવચનમાં શું કીધું છે તે આપણે આજે જોવાનું છે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। જય કુકારમાં મેલડી। જય માતાજી। હા, તો તમે મારી છત્ર છાયા બેઠા છો। આ ફૂલડા વેરાય છે ને, આ ફૂલડા, આ તમે મારું આગમન થાય છે ને જે ફૂલો વેરો છો, તો ફૂલો તમે ભલે મારી પર રાખતા હોય પણ એ ફૂલો તમારા માથે પડે છે ને। તે ફૂલોની વર્ષા નિમિત્ત બનાવી અને દેવતાઓ કરે, દેવતાઓ, કેમ કે મારો ભગવાન અહીં બિરાજમાન છે, જોઈ લે। આ શું ખોટું? તો આ વિશ્વાસ કરી અને મારી વાત માની લો, હું તમને નહીં ભટકવા દઉં। તમારી જે પરંપરાઓ છે, અમુક લોકોના ઘણાને એવું હોય છે કે માડી તે અમને માંસ મટન છોડવાનો ઉપદેશ આપ્યો, અમે તો છોડી દીધું। કેટલા લોકોએ છોડી દીધું? ઘણાએ। ભલે રામ, ખૂબ આનંદ થયો આ બધું જોઈને। આ બાજુ હા, એટલે પહેલા ખાતા હતા, આ શું ખોટું? કોઈ વાંધો નહીં, પણ પહેલા ખાધું, આ મેલ દીધું ને હવે? હા, લખ્યા નહીં તો પહેલા તો અઠવાડિયે કોઈક મહેમાન આવ્યું નહીં અને મહેમાન ના બાને કે આપણે મળી જશે, બનાવો, અને તમારા મહેમાનો એવા પાસે ઘડીને ઘડી આવે, અહીં રહી નેકર્યા હોય તો કે લે હાલો, આ તો ખબર કાઢવાની ખાવા આવ્યા છો। જે રસોડે લક્ષ્મીજીનો વાસ હોય, જે રસોડે બરિયાદેવનો વાસ હોય, બધા જાણો છો ને? નાગ દેવતાની પૂજા ક્યાં થાય? નાગ પંચમીના દિવસે રસોડે પાણિયારે 5 નાગ દોરી, જે જગ્યાએ નાગ દેવતાનો વાસ હોય, જે જગ્યાએ લક્ષ્મી માતાનો વાસ હોય, જે જગ્યાએ બળિયાદેવનો વાસ હોય, એમ તો પાણિયારે તમામ દેવી દેવતાઓનો વાસ હોય, કેમ કે પહેલા ઘરમાં પાણિયારું જ પવિત્ર હોતું હતું, પાણી પીવાનું પાણિયારું જ પવિત્ર હોતું હતું। હા, શું ખોટું? પહેલાના તમારા વડીલો હશે એ જોજો, પાણિયારે કોઈ બેન દીકરીને કોઈ એવું હોય દિવસો તો પાણિયારે એને અડવા ના દે, એવું માનતા હતા કે અહીં ભાઈ માતાજીનો વાસ હોય। અને કોઈ પણ ભૂવા પહેલા જોડે જાઓ તમે તો કોઈ દીવો કરવાનો કે તો શું કે? ભાઈ પાણિયારે મેરડી માનો દીવો, ચામુંડ માનો દીવો, ભાઈ પાણિયારે કરજો। દીવો કરવાનું કોઈ કે ક્યાં કરવાનો? તો કે પાણિયારે। હા, તો તમે પાણિયારે દીવા કરો, એનો મતલબ પાણિયારું પવિત્ર કહેવાય। હવે એ પવિત્ર પાણિયારે, એ પવિત્ર રસોડે તમે આ માંસના ટુકડા મૂકો, કોઈ જીવોને કદાચ કાપીને વઘારીને ખાવ અને એ ધુમાડો આખા ઘરમાં જાય તો તમારા ઘેર કયા દેવી દેવતાઓ રહે? આ શું ખોટું? એને તમે વઘારો, એના બાફો, એની સ્મેલ જોજો આખા વિસ્તારમાં ફેલાય। બાજુવાળાને તો બનતું હોય ને તો ખબર પડે તો આલા ઘેર આ બન્યું। હા, શું ખોટું? તો જો બાજુવાળાને છે કે એની ગંધ આવતી હોય તો એવી વસ્તુ તમે ઘેર પોતાના તપેલામાં મસાલો નાખીને વઘાર કરી અને ધુમાડો આખા ઘરમાં બધી જગ્યાએ ફેલાવો તો તમારા ઘેર કુળદેવી રે, ચામુંડા રે, મહાકાળી રે, આશાપુરા રે, ખોડિયાર રે, શક્તિ રે, હિંગળાજ રે, હરસિદ્ધિ રે, ના રે ને? રામચંદ્ર ભગવાન રે, મહાદેવ રે, ગણપતિ દાદા રે, બધા દેવી દેવતાઓ જતા રહે। પછી તમારું ઘર નર્ક જેવું થાય ને, પછી એ ઘરમાં કકરાટ, કંકાસ, રાક્ષસો વૃત્તિ। જ્યાં દેવનો વાસ ના હોય ત્યાં દાનવોનો વાસ આપે રૂપે થઈ જાય ને। પછી એ ઘરમાં, એ મકાનમાં બધાનો સ્વભાવ દાનવો જેવો થઈ જાય, રાક્ષસ જેવો। દારૂ પીને આવવાનું, મારઝૂડ કરવાનું, રિમોટ તોડી નાખવાના, ખુરશીઓ તોડી નાખવાની, મોબાઈલ તોડી નાખવાના, બધું મને ખબર છે।
આ શું ખોટું? હા, દાનવ જો ને બાપ દીકરો હોય તો લડે, પતિ પત્ની હોય તો લડે, સાસુ સસરા લડે, બધા બાજુવાળા જોડે લડે, સગાવાળા જોડે લડે, બધી જગ્યાએ લડ અને તમારું ઘર નરક જેવું થઈ જાય. કોઈ તમારા ઘેર મહેમાન આવવા તૈયાર ના થાય. આ શું ખોટું? તમારા ઘેર કોઈ મહેમાન આવવા તૈયાર નહીં થતા તો અતિથિ દેવો, અતિથિને દેવ સ્વરૂપ માનવામાં આવે છે. અતિથિ દેવો ભવ, તો એ મહેમાન ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, એવું કે ને? તો જોજો એવા ઘેર જો કકરાટ કંકાટ ઝઘડા થતા ને એવા ઘેર કોઈ મહેમાન નહીં ટકે. નહીં ટકે એનું કારણ કે માતાજી ભગવાન નહીં. જો હું માતા છું તો મારા કેટલા બધા મહેમાન આયા ને, વગર બોલાયા આયા. પતા નહીં કિસ રૂપ में नारायण मिल जाएंगे. આ શું ખોટું? આ તો આ બધા રૂપોમાં ખબર નહીં નારાયણ છે, બધા છે, પણ ભલે રામ. તો અત્યાર સુધી ખાધું, ચલો ભગવાનને કહી દઉં, તમારી કુળદેવીને કહી દઉં કે ક્ષમા કરી દો, માફી માગી અને કગરી પડો, હું એવું કંઈક માફ કરી દીધા, જાઓ. પણ ફરી ના ખાતા. આ વારંવાર કહેવાનું કારણ એક જ છે. કહું કારણ એક જ છે કે ઉત્તરાયણ નજીક આવી. ઉત્તરાયણ નજીક આવી એટલે ઉત્તરાયણમાં ખાવા વાળા ખાશે, પીવા વાળા, લડવા વાળા. તો મારે એ બધું નહીં કરાવું. ઉત્તરાયણ તો બહુ પવિત્ર દિવસ છે. હિન્દુ ધર્મને મુજબ ઉત્તરાયણ એ બહુ પવિત્ર દિવસ છે. આપણા હિન્દુ ધર્મની ધાર્મિક માન્યતાઓ ખૂબ એવી મોટી છે ઉત્તરાયણ પ્રત્યેની, કે ઉત્તરાયણ કોને કહેવાય કે સૂર્યનારાયણ દક્ષિણમાંથી ઉત્તરાયણ પરાયણ કરે, ઉત્તર તરફ જાય સૂર્યનારાયણ, એટલે એને ઉત્તરાયણ કહેવાય છે. સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ થાય એટલે એને મકર સંક્રાંતિ કહેવામાં આવે. શું કહેવાય છે? મકર સંક્રાંતિ. મતલબ સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે એટલે એનું નામ મકર સંક્રાંતિ કહેવાય. અને ઉત્તરાયણ એટલે કહેવામાં આવે છે કે સૂર્યદેવ દક્ષિણ તરફથી ઉત્તર તરફ પરાયણ કરે, મતલબ ઉત્તર તરફ જાય, ઉત્તર દિશામાં જાય, એટલે એને ઉત્તરાયણ કહેવાય છે. આ દિવસે ભીષ્મ પિતાજીએ દેહ ત્યાગ કર્યો હતો મહાભારતમાં, ખબર છે ને? 6 મહિના બાણોની શૈયા પર રહેતા અને છેલ્લે દેહ ત્યાગ કર્યો હતો. તો આ દિવસ બહુ પવિત્ર છે. અને આજના દિવસે, ઉત્તરાયણના દિવસે સૂર્યદેવની જે કિરણો હોય છે એ કિરણોમાં સકારાત્મક ઉર્જા ખૂબ હોય. જીવનમાં ભક્તિ પ્રદાન થાય, સુખ પ્રદાન થાય જો સૂર્યને નમસ્કાર કરો તો એ દિવસે. એટલા માટે ઉત્તરાયણ મનાવવા આવે છે કે ઉત્તરાયણના દિવસે બધા પતંગ ચગાવવાના બહાને ધાબા પર જશે અને સૂર્યદેવની કૃપા ફળશે. હા શું ખોટું? આવા દેવનો તહેવાર છે, ઉત્સાહનો તહેવાર છે, ભક્તિનો તહેવાર છે. અને એવા ભક્તિના તહેવારે દેવ જેવું કાર્ય કરવાની જગ્યાએ, દાન તપ જપ કરવાની જગ્યાએ માંસ મટન ખાઓ, દારૂ પીવો, લડાલડ કરો, તો આ યોગ્ય ખરું? આ શું ખોટું? મારે કહેવાનું કારણ એક જ છે. આ તહેવાર નજીક આવે, મને ખબર તહેવારમાં કોઈની જીભ કાબુમાં રહેતી નથી. હા, કોઈ 4-5 મિત્રો આયા અને હારી બોટલ તોડે કે લાવો હેડો તાર માં ખુખાર મેળી, માફ કરજો હો, હું પહેલેથી નારિયેળ મોની લો કે નારિયેળ વધેરી દઈશ. શું કે નારિયેળ વધેરી દઈશ? પહેલેથી મોનતા નહીં. જો અડાર્યું ઘૂંટો જ્યો ઓકાઈ થકવાડી નાખી. હા, ભૂલથી ના કરતા, બીવડાવતી નહીં. પણ હવે તમે એવું કહેતો માં તું અમારી શું, તો દીકરો આડો જો વરગાડી. આ શું ખોટું? એ દિવસે તમે પતંગ ચગાવો, ધાબા પર ગીતો વગાડો, કોઈ વાંધો નહીં, પણ એ દિવસે ભજન વગાડો,
રામ નામનું કોઈ ભજન હોય, કોઈ માતાજીની આરતી સ્તુતિ હોય, કોઈ માતાજીના છંદ ગરબા હોય, તમને જે પ્રિય લાગે ધાર્મિક ગીતો વગાડો, કોઈ વાંધો નહીં. આડાદાર તો ડિસ્કા ડિસ્કી બધું વગાડો, અને ના નહીં પાડતી કે ના વગાડશો, વગાડો. પણ સાંજ પડે, સંધ્યાકાળ થાય એટલે તમામ મારા ભક્તોને મારું નિવેદન છે કે સાંજના સમયે એક રામધૂન 100% લગાવજો. સાંજના સમયે હનુમાન ચાલીસા 100% લગાવજો. અને મારો વગાડવું હોય તોય વગાડજો. એ તો મારે કહેવાની જરૂર વાગવાનું જ છે. આ શું ખોટું?